હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય પરીક્ષા ગણિત વિષયનું આપણે પેપર સોલ્યુશન કરવાના જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 ગણિત વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો વિભાગ એની અંદર છે. વિભાગ એમાં છે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્નો 1 થી 15 પ્રત્યેકના 1 ગુણ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ સેક્શન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો સૌથી પહેલા ક્વેશ્ચન છે, યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધાન બિલકુલ ખોટું છે. બીજો ક્વેશ્ચન છે, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે આપેલ વિધાન સાચું છે. ત્રીજો ક્વેશ્ચન છે, બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતી છેદિકાની એક જ તરફના અંતકોણ સમાન ના હોય. તો આપેલું વિધાન સાચું છે. ચોથો ક્વેશ્ચન છે, સરખી વસ્તુઓની બમના એકબીજાને સમાન હોય છે. તો આપેલું વિધાન પણ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણી પાસે આવે છે નીચેના પ્રશ્નોના જવાબ સાચા વિકલ્પો પસંદ કરીને ઉત્તર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે. જો એબીસી બરાબર 50 સેમી હોય તો એડીસી બરાબર ખાલી જગ્યા સેમી થાય. તો ભાઈ જો ત્રિકોણ એબીસીની અંદર જો એડી મધ્યગા હોય તો ત્રિકોણના કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. તો એ જો એબીસી બરાબર 50 સેમી હોય એટલે આખું ત્રિકોણનું માપ જો 50 સેમી હોય તો અડધા ત્રિકોણનું માપ કેટલું થાય છે? તો અડધા ત્રિકોણનું માપ 25 સેમી થાય છે. તો મધ્યગા 1/2 ગુણ્યા એડી 1/2 ગુણ્યા એબીસી બરાબર કેટલું? 50/2 એટલે 25 જવાબ મળે છે. એટલે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો ક્વેશ્ચન આવે છે, ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસીના મધ્યબિંદુઓ અનુક્રમે પી અને ક્યુ છે. તો પી ક્યુ સી બી ખાલી જગ્યા છે. તો ભાઈ જો ત્રિકોણ એબીસી બાજુઓ એબી અને એસી હોય અને મધ્યબિંદુમાં પી અને ક્યુ હોય એટલે કે એ અને બીની વચ્ચે મધ્યબિંદુ પી હોય અને એ અને સીની વચ્ચે મધ્યબિંદુ ક્યુ હોય તો આપણી પાસે જે ચતુષ્કોણ બને છે પી ક્યુ સી બી એ સમલંબ ચતુષ્કોણ બને છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે. બરાબર છે, એડી શું છે? મધ્યગા છે. જો AR બરાબર એબીસી 100 સેમી હોય તો AR એટલે કે એડીબી બરાબર ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 50 સેમી થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન, બરાબર છે, નીચેના વિધાન સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 8, વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. ક્વેશ્ચન નંબર 9, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ 18 સેમી હોય તો ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ 18 સેમી થાય. ત્યારબાદ 10મા નંબરનો ક્વેશ્ચન છે, લંબચોરસની બાજુઓના મધ્યબિંદુને ક્રમમાં જોડવાથી ખાલી જગ્યા મળે છે. તો શું મળે છે? સમબાજુ ચતુષ્કોણ મળે છે. 11મા નંબરનો ક્વેશ્ચન છે, ત્રિકોણની કોઈપણ 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ખાલી જગ્યા હોય તો શું હોય છે ભાઈ? વધારે હોય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો એક શબ્દોમાં જવાબ આપો. એક વાક્યમાં કે એક શબ્દોમાં જવાબ આપો. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો શું કહે છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે, 2 - 3 પૂરાનો વર્ગની કિંમત શોધો. તો ભાઈ આપણને એનો જવાબ જો મળે છે 1/2/6. ત્યારબાદ આવે છે 14મા નંબરનો ક્વેશ્ચન, સમબાજુ ચતુષ્કોણની બાજુઓનો મધ્યબિંદુને ક્રમમાં જોડવાથી કયો ચતુષ્કોણ બને છે? તો લંબચોરસ બને છે. સમાન કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યાવાળા 2 વર્તુળને શું કહે છે? તો સમાન કેન્દ્ર અને 2 જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળને એકરૂપ વર્તુળ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર શું કીધું છે? 16 થી 24 પ્રશ્નો છે, પ્રત્યેકના 2 ગુણ છે અને આપણે કુલ લખવાના છે 7 પ્રશ્નો લખવાના છે, 14 ગુણના છે. ક્વેશ્ચન નંબર 16, ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો પી, ખૂણો ક્યુ, ખૂણો આર છે. જો પીક્યુ બરાબર 6 સેમી તો ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ શોધો.
એવી જ રીતે 17મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે ત્રિકોણની મધ્યગના ત્રિકોણના બે સમક્ષેત્રો ત્રિકોણમાં વિભાજન કરે છે. ત્યારબાદ અવયવો પાડો. 19મા પ્રશ્નોની અંદર પણ અવયવો પાડો. 20મો દાખલો છે, પી કેન્દ્ર વર્તુળની જીવા AB અને CD સમાન છે. જો ખૂણો APB બરાબર 100 હોય તો ખૂણો PCD ખાલી જગ્યા એટલે PCD આપણે શોધવાનું છે. 21મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો વૃત્તખંડ અને વૃત્તાંશ. સમાંતર બાહુ ચતુષ્કોણ PQRS માં ખૂણો P ખૂણો Q બરાબર 7/8 હોય તો PQRSના દરેક ખૂણાનું માપ શોધો. 23મો પ્રશ્ન છે, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, BC બરાબર 8 સેમી, AC બરાબર 17 સેમી છે. BE એ ત્રિકોણની એક મધ્યગા છે તથા M એ BEનું મધ્યબિંદુ છે. તો ત્રિકોણ BMCનું ક્ષેત્રફળ શોધો. 24મા નંબરનો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો સમબાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે વિભાગ બીનું સોલ્યુશન. તો આપણી પાસે અહીંયા વિભાગ બીનું સોલ્યુશન તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 16ની અંદર ત્રિકોણ PQR ખૂણો P ખૂણો Q ખૂણો R આ પ્રમાણે આપણે સોલ્યુશન કર્યું છે. તો એનો જવાબ 18 સેમી આવે છે. ત્યારબાદ આપણે અવયવો પાડ્યા છે x² - x - 12. એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી ગયું છે, જોઈ શકો છો તમે. 19મા દાખલાનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપી દીધું છે. 20મો દાખલો ત્રિકોણ APD અને ત્રિકોણ CPD. તો અહીંયા પણ તમને સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 22નો પણ સોલ્યુશન તમને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપી દીધા છે, જે તમારે પાસે સંપૂર્ણ સોલ્યુશન સાથે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ વિભાગ Cની અંદર. તો વિભાગ Cની અંદર પણ આપણને કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ છે. તો નીચેની આકૃતિ માટે સાબિત કરો કે ખૂણો ADC બરાબર AE ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જો સાબિતી કરો છો તો 25માની અંદર પણ તમને સાબિતી અહીંયા મળી જશે વિદ્યાર્થી મિત્રો. દાખલો નંબર 26મો પણ તમારે દાખલા ગણવાના છે. 27મો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પ્રત્યેક જોડના ખૂણાઓ સરવાળો 180 હોય છે. એનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈએ છે. તો વિભાગ Cની અંદર એક્ઝામ્પલ નંબર 25નું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમને અહીંયા આપ્યું છે, જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો અહીંયા પણ તમને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મળી ચૂકેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ 25 પછી 26મા નંબરનો જે દાખલો આવે છે એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપી રહ્યું છે. તમે જોઈને અને સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 આ પ્રમાણે આપણે જો ગણતરી કરીએ છીએ તો ખૂણો PRQ 65 આપણને મળે છે. એવી જ રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5/6 સંખ્યા રેખા ઉપર દર્શાવો ચક્રીય ચતુષ્કોણની પણ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી દીધો છે. તો આ દરેક દાખલાઓ તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ D આવે છે. વિભાગ Dની અંદર પણ નીચેના પ્રશ્નો માગ્યા પ્રમાણે ગણતરી કરી 3 પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પ્રશ્નો 30 થી 34 પ્રત્યેકના 4 ગુણ છે. 3 પ્રશ્નો લખવાના છે. સાબિતીના દાખલા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો આ પેપર પણ તમને અહીંયા સોલ્યુશન મળી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું